બાળકોને શિક્ષણ આપવા આપણે મદદરૂપ થઈ શકીએ તો એનાથી શ્રેષ્ઠ કાર્ય કોઈ હોઈ ન શકે। વડોદરામાં વર્ષો અગાઉ શિક્ષણનું વ્યાપારીકરણ ન હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મોટાભાગના લોકો ભણતા હતા, પણ ધીમે ધીમે શિક્ષણના વ્યાપારીકરણની સાથે આ શાળાઓ પ્રત્યે ઇરાદાપૂર્વક દુર્લક્ષ થતું ગયું। શાળાની જર્જરિત અવસ્થા બાળકોની સંખ્યાની ઘટમાં કેટલીક શાળાઓ અસરગ્રસ્ત પણ બની। શાળા જર્જરિત થયાનું કારણ આપીને કેટલીક શાળાઓને તો તાળા લટકાવી દેવાયા છે અને તે શાળાના વિદ્યાર્થીઓને તે વિસ્તારથી દૂર કોઈ અન્ય શાળામાં શિક્ષણ મેળવવા માટે જવાનો વારો આવે છે। નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ પાસે એકતાનગરથી નજીક રંગ અવધૂત પ્રાથમિક શાળા આવેલી છે, પણ આ શાળા જર્જરિત હોવાનું કારણ આગળ ધરી છેલ્લા 4 વર્ષથી બંધ પડેલ છે। નિર્ભયતા શાખા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે, જે અંગે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો રંગ અવધૂત પ્રાથમિક શાળા બહાર પહોંચ્યા હતા। આ મુદ્દે ઋત્વિજ જોશી દ્વારા આક્રોશ સાથે જણાવ્યું હતું કે 4 વર્ષથી શાળાને તાળા માર્યા છે। આસપાસના બાળકોને શિક્ષણ મેળવવા છાણી સુધી જવું પડે છે। એક બસમાં 30થી 40ની ક્ષમતા હોય તેના સ્થાને 70થી 80 છોકરા ઉતર્યા જોવા મળ્યા, ત્યારે કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે। પ્રવેશોત્સવ સહિતની મોટી મોટી વાતો થાય, પણ જમીનની ધરાતલ ઉપર જુદી જ પરિસ્થિતિ છે। વાલીઓ પોતાના જીવન નિર્વાહ માટે સવારથી કામમાં લાગેલા હોય, તેમાં પોતાનું બાળક ઘરથી દૂરની શાળામાં અભ્યાસે જાય તો વાલી સતત ચિંતિત હોય છે। ઘર નજીક શાળા હોય તો માતા પિતા નિશ્ચિત હોય। જર્જરિત સ્કૂલોના નામે અન્ય શાળામાં બાળકોને ભણવા જવું પડે છે અને 4 વર્ષ સુધી તાળા લટકેલા છે। આ સત્તાધીશોના પ્રતાપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ વધી તો નથી, પણ જે છે તેને પણ તાળા વાગ્યા। માણેજાની શાળાના બાળકોને SRPની શાળામાં અભ્યાસ માટે મોકલાય છે। બાળકોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીવાના પાણીના પ્રશ્ન છે, બાથરૂમ ટોયલેટના પ્રશ્ન છે। ઋત્વિજ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓને જે તાળા મરાયા છે, કોંગ્રેસ તાળા ખોલાવશે। આ બાબતે તેઓએ ગંભીર રક્ષકો સાથે નારાજગી વ્યક્ત કરી હતી અને જરૂરિયાત હોય તો આંદોલનની તૈયારી પણ દર્શાવી હતી। વોર્ડ નંબર 2માં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ પાસે સમા વિસ્તારમાં એકતાનગરથી નજીક અહીંયા રંગ અવધૂત પ્રાથમિક શાળા જે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિના અંડરમાં આવે છે। છેલ્લા 4 વર્ષથી આ શાળા અહીંયા બંધ પડી છે। અહીંયા ખંભાથી તાળા લટકાયા છે। કારણ એવું કહે છે કે ભાઈ અહીંયા જર્જરિત છે અને નિર્ભય શાખા જે કોર્પોરેશનની છે એ લોકો પણ અમને નોટિસ આપેલી છે। અમારો પ્રશ્ન એ છે કે ભાઈ 4 વર્ષથી તમે શું કામ આ શાળાને તાળા માર્યા છે? અહીંયા જે બાળકો અહીંયા નજીકમાં આસપાસના વિસ્તારમાં રહે છે, મોટાભાગના અહીંના જે એમના મા બાપ છે એ ઘરકામ કરનારા, રોજબરોજની મજૂરી કરીને કમાનારા અને મોટાભાગના ગરીબ અને લોઅર મિડલ ક્લાસના બધા મા બાપ છે, જેમના બાળકો અહીંયા ભણે છે। ત્યારે આ તાળા જર્જરિત છે એમ કરીને બંધ કરીને 4 વર્ષથી એ લોકોને આ શાળાના બાળકોને છેક છાણી આ લોકો ભણવા મોકલે છે। અને એમાં પણ અમે જ્યારે બસમાંથી જોયું કે એક બસમાં જ્યાં 30-40ની કેપેસિટી હોય એમાંથી લગભગ 70-80 છોકરા ઉતર્યા, એટલે કેવી દયનીય પરિસ્થિતિ છે। ત્યારે કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે। મોટી મોટી વાતો કરવાની, ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને બેટી બચાવો બેટી પઢાઓ, તો બેટી પઢાઓ કેવી રીતે? જ્યારે દીકરીઓને ભણવું છે ત્યારે તો તમે ખંભાથી તાળા માર્યા છે અને દૂર ભણવા જવું પડે છે। સવારે 6 વાગે કોઈ મા બાપ ઉઠીને એમના છોકરાને મૂકવા આવવાનું, ઘરનું કામ કરવાનું, બીજે ઘરકામ કરવા જવાનું। એ બપોરે આવે, એમને ચિંતા હોય કે એ સ્કૂલની અંદર એ વિસ્તારમાં તો ઘરની નજીક સ્કૂલ છે, અહીંયા ભણે તો મા બાપ નિશ્ચિંત હોય, આજે બીજે દૂર ભણવા જવું પડે છે। જે સરકારી શાળાઓ રજિસ્ટર છે શિક્ષણ સમિતિની કે કોર્પોરેશનની, એ શાળાઓને દિવસે દિવસે આ ભાજપ સરકારના રાજમાં તાળા વાગવા મળ્યા। માણેજામાં હું ત્યાં જઈને આવ્યો, માણેજામાં આ સ્થિતિ છે। ત્યાં 1 વર્ષથી જર્જરિતના નામે એ સ્કૂલને બંધ કરીને પ્રતાપનગર SRPમાં છોકરાઓને ભણવા મોકલવામાં આવે છે, જ્યાં બાળકોએ એવું કીધું કે રમતના મેદાનમાંથી સાપ નીકળે છે, પીવાનું પાણી નથી મળતું, બાથરૂમ ટોયલેટની પ્રોબ્લેમ છે। તો તમે આવી રીતે છોકરાઓનું ભવિષ્ય બનાવશો? શરમ કરો ભાજપના નેતાઓ। આ વોર્ડ નંબર 2 ભાજપના 4 કોર્પોરેટર ભાજપના, પૂર્વ સાંસદ આ વોર્ડના, હાલના સાંસદ આ વોર્ડના, ધારાસભ્ય ભાજપના, બધું તો ભાજપનું છે। પબ્લિકે તમને આટલા વોટ આપ્યા, આના માટે આપ્યા હતા કે બાળકોનું ભવિષ્ય બગાડશો? કોંગ્રેસ પાર્ટી આ વાતે બિલકુલ ચાલે નહીં લે। તમે જે સરકારી શાળાઓને તાળા મારવાનું નક્કી કર્યું છે, અમે બધા તાળા ખોલાઈશું। તમે ખાનગી દુકાનો ચલાવીને જે નફો કમાવા માલેલ તુજારોને આપી રહ્યા છો એનો અમે વિરોધ કરીએ છીએ। અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર જે તમે ગરબા 4 કલાકના ગરબાના 53 લાખ અને ઝુમકા ગીરા પર ડાન્સ કરો અને લાખો રૂપિયા બિલ ચૂકો, એની જગ્યાએ બાળકોની સ્કૂલ બનાવો।
તો આ છોકરાનું ભવિષ્ય બનશે. તો આ બાળકો જેને સપનું જોયું છે, કોઈને ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, વકીલ બનવું છે, એક તારી છોકરીએ કીધું કે મારે કલેક્ટર બનવું છે, તો કેવી રીતે બનશે જો એ લોકો ભણશે નહીં? જો કોઈ ભાલે તુજારના બાળકો ભણતા હોય તો રાતોરાત સ્કૂલ બની જાય, પણ ગરીબના બાળકો ભણે છે. આ ગરીબ વિરોધી લોકો સત્તામાં બેઠા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ ગરીબો માટે છે અને અમે આમના માટે લડીશું અને જરૂર પડશે તો આંદોલન પણ કરીશું.